નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? ફરી એકવાર તમારું આપણા હવામાનના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે 2-4 દિવસ પછી પાછો ફરી એકવાર હવામાનનો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ। હવામાનની સંપૂર્ણ અપડેટ લઈને આપણે આવી ગયા છીએ। આજે 5 તારીખનો રોજ હવામાનનો વિડીયો અને આગાહી કઈ કઈ જગ્યાએ રહેશે તે સંપૂર્ણ માહિતી લઈને આવી ગયા છીએ। તો વિડીયોમાં આવી સુધી લાઇક ન કરે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો। તો ચાલો મિત્રો, આપણે જલ્દીથી આજનો વિડીયો જોઈ લઈએ કે આજના વિડીયોમાં આપણે કઈ કઈ જગ્યાએ વરસાદ રહેવાનો છે તો સંપૂર્ણ માહિતી। અને આ મિત્રો ખાસ આ હવામાનના અનુમાન દ્વારા આપણે વિડીયો બનાવી છે, તેનું ખાસ નોંધ રાખજો। આપણે 100% કોઈ પણ વિસ્તારની માહિતી આપતા નથી। તો આપણે જોઈ શકીએ છીએ આજના રીડરમાં આપણે જૂનાગઢ સાઈડ જે એરિયો છે તેને અત્યારે વધારે ફોકસમાં રાખીને વરસાદ દર્શાવવામાં આવી રહ્યો છે। આ જોઈ શકો છો મિત્રો, આ જૂનાગઢ અને અહીંયા નીચે સુરત સાઈડનો એરિયો છે તેમાં આપણે અત્યારે વરસાદનું રીડિંગ જોઈ શકીએ છીએ ફૂલે ફૂલ। તો આપણે અંદરના જોઈ લઈએ કે અંદર કેવી સ્થિતિ રહેવાની છે। તો સુરત પહેલાં નીચે શરૂઆત કરી તો સુરત અને વલસાડ સાઈડ એરિયો છે જે બીલીમોરાવાળો એરિયો, જે બીલીમોરાવાળો એરિયો છે, વલસાડ છે, અહીંયા આવી જાય છે વલસાડ, નવસારી આવી જાય છે, વ્યારા આવી જાય છે, બારડોલીનો સમાવેશ થાય છે। આ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા અહીંયા રીડારમાં આપણે જોઈ શકાય છે। બાકી અંદર ઘણા બધા ગામડાનો બધો સમાવેશ થતો છે, આપણે પણ એ આપણે બહુ નથી જોતા। આપણે નાનું મોટું આપણે જોઈ લઈએ છીએ। ઉપર જોઈએ ને તો આપણે આ સાઈડ થોડુંક છે, આપણે કોસંબા બાજુ છે ને તે એરિયામાં થોડોક આપણે વરસાદ નોંધપાત્ર જોઈ શકાય છે। ઉપર જોઈએ હવે, ઉપરની સાઈડ તો કોઈ હવે નથી, તો આપણે ત્યાં જઈએ હવે આ સૌરાષ્ટ્ર બાજુ। તો સૌરાષ્ટ્રમાં મિત્રો ભાવનગર અને અલંગ, અમરેલી 3 વિસ્તારમાં અહીંયા ભાવનગર, અલંગ બહુમાં ઓછું રીડિંગ છે, અમરેલીમાં ઓછું રીડિંગ છે। આ ઓછું જ રીડિંગ છે પણ આમાં વરસાદ આપણને નોંધપાત્ર દેખાય છે। જ્યારે આ ગોંડલ અને જેતપુર સાઈડ એરિયો છે, ગોંડલ, જેતપુર, ઉપલેટા, જૂનાગઢ જે આ એરિયામાં વરસાદ પડવાની શક્યતા ફૂલ છે। જ્યારે ભાનવડમાં એમાં મિત્રો ફૂલ ભૂવા કાઢવાની છે મિત્રો। ભાનવડ છે જે પોરબંદર સાઈડ એરિયો છે, સિસિલા, તો એ બધા એરિયામાં અહીંયા આપણને રીડિંગ ખાસ વધારે જોવા મળે છે। ખંભાલિયા છે, ત્યાં રાજકોટ છે, કાલાવાડ, લાલપરા, ખંભાલિયા, બાટિયા, ઓખા, દ્વારકામાં ઓછી અછર, જામનગર છે, અહીંયા રાજકોટ છે, ડ્રોહોલ છે, આ બધા વિસ્તારોમાં અહીંયા વરસાદની શક્યતા વધારે રહેલી છે। તો આ બધા એરિયામાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। આ સાઈડ કચ્છ બાજુ આપણે જોઈએ ને તો ગાંધી સાઈડ ગાંધીધામવાળો એરિયો છે, જે માંડવી છે, અહીંયા છે નલિયા છે મિત્રો, જે મિત્રો આ બધા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા અહીંયા રહેલી છે। આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરે છે તેના વિશે આપણે એક નજર રાખી લઈએ। તો હવામાન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારો માટે આગામી 5 દિવસ આગાહી કરવામાં આવી છે। તો અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પણ નોંધપાત્ર પડી રહ્યો છે। જ્યારે હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તાલુકામાં જે નોંધપાત્ર વરસાદ 2 દિવસથી હળવો, કાલે હળવો નોંધાયો હતો અને આજના હવે જોઈએ તો આજના કયા વિસ્તારમાં પડી શકે છે। તો આજ 5 સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત જેવા વિસ્તારોમાં, દાદરા નગર હવેલી, દમણ જે બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। જ્યારે આગળ જોઈએ તો હવામાન વિભાગના મેપ પ્રમાણે 6 સપ્ટેમ્બરના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તો આવી રીતના અલગ અલગ 2 દિવસની આગાહી કરવામાં આવી છે। તો 7મી ઓગસ્ટના રોજ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવી રીતના અલગ અલગ આપણે 7મી સપ્ટેમ્બર સુધીના આપણે અહીંયા જોઈ લીધું છે। આ વચ્ચે આપણે જોઈએ કે આપણને કોઈ વાવાઝોડાનો ખતરો તો આ વચ્ચે જોવા નથી મળતો ને। તો આવી રીતના મિત્રો આપણે જોઈએ છીએ આજે 5 તારીખને આપણે 10 વાગ્યા વધાર સેટ કર્યું છે। તો આપણે જોઈએ કે હવામાન અહીંયા મિત્રો થોડીક સાયક્લોનિક સિસ્ટમ આપણને એક્ટિવેટ જોવા મળે છે। હવે એની અસર થશે કે નહીં તેને આપણે આગલા વિડીયોમાં જોઈશું, પણ આ બાજુ કોઈ આપણને ખતરો જોવા મળતો નથી, કેમ કે મોસ્ટ ઓફ તો આ બાજુ ખતરો નથી।
તો જ આની અસર આપણે આ બાજુ આવે તો આપણે સીધી ગુજરાત પર અસર થાય, અને આ બાજુથી જો છડે તો આવી રીતના અહીંયા પસાર કરીને આખા દેશમાંથી સાયક્લોનિક સિસ્ટમ પસાર થાય ત્યારે આપણે એની અસર જોવા મળે છે. તો આવી રીતના આ જે સિસ્ટમ સક્રિય થવાની છે, જો આની અસર કેવી રીતના રહેશે તે આપણે આગળ જોઈ લઈએ શરૂ કરીને. એની કેવી સિસ્ટમ બને છે કે સક્રિય નહીં તો આપણે આગળની તારીખોમાં જોઈ લઈએ. તો આપણને અત્યારે તો હજી કોઈ સિસ્ટમ આપણને સક્રિય બનતી નથી, પણ તે સિસ્ટમ છે તે સક્રિય તો થવાની છે અને સાયક્લોનિક બનવાની છે. પણ હવે આવનારા દિવસમાં એની અસર ગુજરાત ઉપર થશે કે નહીં તેની આપણે વાત આવનારા વિડીયોમાં જોઈશું. તો આજના વિડીયોમાં આપણે મોસ્ટ ઓફ બધું કવર કરી લીધું છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો હજી સુધી વિડીયોને લાઇક ન કરીએ તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો. ચાલો મિત્રો મળીએ આવા બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.